જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભોળાદમાં હાલના સમયમાં બેઠક શા માટે બંધ રાખેલી છે। મિત્રો, દાનભા બાપુએ તેમના પ્રવચનમાં કહ્યું કે દાણા જોવરાવાથી શું થાય, બસ ખાલી પોતાનો આત્મવિશ્વાસ આમાં કામ કરે છે। મિત્રો, દાદા બેઠા હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો કે આ ઝાડ પરથી લીંબોડી પડે છે તો આ ઝાડ તો બધાને દેખાય છે પણ લીંબોડી નથી દેખાતી। તેના દ્વારા દાદા એમ કહેવા માંગે છે, દાદા જે લોકોને સુધારવાનું કામ કરે છે, વ્યસનથી મુક્ત કરે છે, તે પ્રયાસ આપણે પણ કરવો જોઈએ તેવું દાનભા બાપુ કહે છે। દાદા એમ કહે છે કે પહેલાં તમારા વડવાઓનો વ્યવહાર, તમારી માં કુળદેવી પાસે પ્રાર્થના કરો અને કુળદેવી માને મૂકીને પણ તમે ભોળાદ આવશો તે પણ યોગ્ય નથી તેવું દાદા કહે છે। દાનભા બાપુ એમ કહે છે કે તમે જે જગ્યા પર જાઓ અને તમને સાચો માર્ગ પર લઈ જાય તો તે સ્થાન પર જાઓ, બાકી ગમે ત્યાં બીજે ભટકવાની જરૂર નથી। દાનભા બાપુ એમ કહે છે કે કર્મ કરો તો જ પરમાત્મા રાજી છે, બાકી દાણા જોરાએ કંઈ પણ પ્રાપ્ત થતું નથી। દાનભા બાપુએ એમની બેઠકમાં કહ્યું કે બેઠકના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવશે અને જ્યારે તેનો યોગ્ય સમય આવશે। બેઠક વિશેની તમામ અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। મિત્રો, જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।